શિક્ષક પાત્રતા કસોટીના મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક મહત્વનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ શિક્ષકોમાં ફેલાયેલા અસંતોષના પગલે સંઘે કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલે તાત્કાલિક નીતિગત હસ્તક્ષેપ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે। આજે અપાયેલા આવેદનપત્રમાં સંઘે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 29 મે 2026ના ચુકાદા અનુસાર સેવામાં રહેલા શિક્ષકો માટે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરવાની મુદત નક્કી કરવામાં આવી છે। આ નિર્ણયના કારણે વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોમાં ભારે ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। શિક્ષક સંઘના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ટેટ અને શિક્ષણનો અધિકાર અધિનિયમ અમલમાં આવ્યો તે પહેલાં હજારો શિક્ષકોની ભરતી થઈ ચૂકી છે। હવે આટલા વર્ષો અનુભવી સેવા બાદ પાછલી તારીખથી નવી લાયકાતની શરતો સોંપી દેવી એ સદંતર અન્યાય છે। દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે સંતોષકારક સેવા આપતા શિક્ષકો હવે પોતાની નોકરીની સુરક્ષા, પ્રમોશન અને નિવૃત્તિ પછી મળતા લાભો અંગે ભારે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે। આ આવેદનપત્ર આપવા દરમિયાન ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, મોટી સંખ્યામાં શિક્ષક આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજરોજ અમે 500 શિક્ષકો ભરૂચ જિલ્લાના સભ્યો અને સૈનિકો કહીશ તો ખોટું નથી, તેઓ નામદાર સુપ્રીમ કોર્ટનો ટેટ પરીક્ષા મુદ્દે જે નિર્ણય આવ્યો છે એને અમે બિલકુલ શાંતિથી અમે એની પુનઃ વિચારણા માટે આજે માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ અને માનનીય ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમે મારી વિનંતી માનનીય કલેક્ટર સાહેબ મારફતે પહોંચાડીએ છીએ અને ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને વહેલામાં વહેલી તકે મુક્તિ મળે એવી અમે વિનંતી કરીએ છીએ।